વલસાડમાં નશાના વેપારીઓ વિરુદ્ધ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મંદિર પાસેની ગલીમાંથી આરોપી અભય બાલગોવિંદ તિવારીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને તેની પાસેથી 2.5 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે 1 લાખ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન માત્ર ગાંજો જ નહીં પણ અન્ય ચીજવસ્તુઓ પણ જપ્ત કરી છે, જેમાં 1 લાખથી વધુની કિંમતનું ગાંજો, એક બજાજ એવેન્જર મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ રકમ કુલ મળીને 1,74,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વલસાડ પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વલસાડ એસઓજી ટીમની આ કામગીરીને પગલે નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ.